પારડીના ગોઈમા ગામે ટેન્કર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માતમાં યુવકનો જીવ ગયો। પારડી તાલુકાના ગોઈમા ગામે જલારામ મંદિર નજીક પરિયાથી નાના પોંડા તરફ જતા રોડ ઉપર આઈસર ટેન્કર અને યામા એફઝી મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલક 20 વર્ષીય મનોજ ધવડુભાઈ કડાડીનું ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર મનોજ કડાડી યામા એફઝી મોટરસાયકલ નંબર GJ15EK8433 લઈને પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન આઈસર ટેન્કર નંબર GJ21Y3364ના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ઘટનામાં મનોજને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે રોહિણા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જોકે ફરજ પરના તબીબે મનોજને મૃત જાહેર કર્યો હતો। અકસ્માતની જાણ થતાં પરિવાર અને ગામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થળ ઉપરથી આઈસર ટેન્કર તથા મનોજની મોટરસાયકલ મળી આવી હતી। આઈસર ટેન્કર ચાલક તરીકે દિવ્યેશ રામુભાઈ પટેલ, ઉંમર વર્ષ 30, રહેવાસી નારણપુર ગામ, તાલુકો ખેરગામ, જિલ્લા નવસારીનું નામ સામે આવ્યું છે। મૃતકના પિતા ધવડુભાઈ દેવરાભાઈ કડાડીએ પારડી પોલીસ મથકે આઈસર ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।